એક સમયના ગોપાલ ઇટાલિયાના સાથી આજે વિસાવદર ગયા છે અને આજ ગોપાલ ઇટાલિયાના ગઢમાં તે વરસ્યા છે અને ગોપાલ ઇટાલિયાની તેમણે ધૂળ પણ નીકાળી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। એક સમય ગોપાલ ઇટાલિયાના સાથે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા ગોપાલ ઇટાલિયાના નજદીકના વ્યક્તિ ગણાતા કરશનદાસ બાપુ ભાદરકા પહોંચ્યા છે આજ ગોપાલ ઇટાલિયાના મત વિસ્તાર વિસાવદરમાં અને તેમણે આ ગોપાલ ઇટાલિયા છે તેમનો વારો પણ પાડ્યો છે અને ગોપાલ ઇટાલિયા પર પણ વરસ્યા છે અને તેમણે ગોપાલ ઇટાલિયાને કહીએ તો નાટકબાજ ગણાવ્યા છે। આપની વાત કરી, ગોપાલની વાત કરી, આપણે પાણી વાળતા હોય તો એ ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું। હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો, અથવા તો સીધું ઘર ગણું થયું આમ આદમી પાર્ટી। 2 વર્ષમાં અમે બધું જોઈ લીધું। જોયેલું આગલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાઈ નથી થાય। એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો કે વાસ્તવિકતા શું છે। અને હું આજે નથી બોલતો, લગભગ 200 ડિબેટોમાં હું બોલેલો છું। 2 વર્ષ મેં આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો। વાતો છે, હું કરશનભાઈ હમણાં જે મજાક કરતો હતો એ બોલતા શીખવું પડશે। આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા રાક્ષસો વડાપ્રધાન બની જાય છે। આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે, ખાલી બોલનારા। આ હકીકત છે, જોઈને આવ્યા છીએ। 2 વર્ષ મેં એ લોકોને સમજાવ્યા કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય, આ રીતે બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ ના કરાય। પ્રદેશમાં સમજાવ્યા, સેન્ટરમાં આમ કરશનદાસ બાપુ ભાદરકાએ જ્યારે પાર્ટી છોડી હતી તે સમય પણ આરોપ ગોપાલ ઇટાલિયા પર લાગતા હતા અને તે સમય પર તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો પાર્ટી છે તેના પર પોતાનું પ્રભુત્વ બનાવવા ઈચ્છી રહ્યા છે અને જે પ્રકારે કરશનદાસ બાપુ ભાદરકા અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે અને તે પોતે વિસાવદર જાય છે અને ગોપાલ ઇટાલિયાનો જે પ્રકારનો વારો પાડે છે તે અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।